એક મરેલા માણસે શું સરસ કહ્યું છે, જેઓ મારા મૃત શરીર પર રડે છે, જો હું હવે ઊભો થઈશ તો મને જીવવા નહીં દે. જ્યારે ઘામાંથી લોહી ન નીકળે તો સમજી લેવું કે તે મારા કોઈ નજીકના વ્યક્તિએ આપ્યું છે. સંબંધો આજકાલ નોકરી જેવા બની ગયા છે. જેમને વધુ સારી ઓફર મળે છે તેમ તેમ તે બદલાઈ જાય છે. આ તો યહોવાહનો જમાનો છે. સાહેબ, જ્યારે કોઈ વ્યક્તિ પડે છે તો તમે હસો છો, અને જો તમારો મોબાઈલ પડી જાય છે તો તમે જીવતા હોવ ત્યારે તમારો જીવ ગુમાવો છો. કોણ કોઈની ચિંતા કરે છે? મૃત્યુ જ વ્યક્તિને કિંમતી બનાવે છે. તમે મૂર્ખ લોકો, સાવચેત રહો. અહીં લોકો ભગવાનને પણ દગો આપે છે, તો પછી તમારી સ્થિતિ શું છે? જ્યારે અભિમાન અને પેટ બંને વધી જાય છે ત્યારે વ્યક્તિ ઈચ્છે તો પણ જીવનમાં કોઈને ભેટી શકતો નથી. સ્વાર્થની વસાહતમાં લાગણી કરવી પણ ગુનો છે. જો તમે કોઈને તરવાનું શીખવો છો તો તે ડૂબવા માટે તૈયાર છે. તે જીવનમાં ખૂબ જ વિચિત્ર મૂંઝવણ છે. જૂઠું બોલો તો ભગવાન ગુસ્સે થાય છે, અને સાચું બોલે તો તમારા જ લોકો ગુસ્સે થાય છે. ગીતા અને કુરાન ક્યારે એકબીજા સાથે લડતા નથી, અને જેઓ તેમને ક્યારેય વાંચતા નથી તેઓ જ તેમના માટે લડે છે. નિર્જીવ વસ્તુઓને બદનામ કરવાની રીતો કેટલી સરળ છે. એવા લોકો હોય છે જે ચોરીહુપીથી વાતો સાંભળે છે અને કહે છે કે દિવાલોને પણ કાન હોય છે. પૈસા કહે છે કે હું રોજ નવા સંબંધો બનાવું છું, પણ જૂના અને સાચા સંબંધોને બગાડું છું. મિત્રો, માનવી ક્યારે ભીડમાં આટો નથી હોતો. માણસ જ્યારે એકલો હોય ત્યારે જ તે આડો હોય છે. આ દુનિયામાં ખૂબ જ દુઃખદ બાબત છે. મીઠી વાત કરવાની તકના પગ દ્વારા સૌથી કડવા પાઠ શીખવા મળે છે. કોઈને કોઈ પ્રત્યે સહાનુભૂતિ છે. મૃતદેહને સ્મશાનમાં મૂક્યા પછી પોતાના જ લોકો પૂછે છે કે પગ પર ઊભા રહીને મરવામાં કેટલો સમય લાગશે. ઘૂંટણીએ પડીને જીવવા કરતાં જીવવું સારું. લોકો ઈચ્છે છે કે તમે વધુ સારું કરો, પરંતુ તેઓ ક્યારે ઈચ્છતા નથી કે તમે તેમના કરતાં વધુ સારું કરો. લીમડાનો દોષ નથી કે તે કડવો છે, તે સ્વાર્થી આત્મા છે કે તેને મીઠાઈઓ ગમે છે. જો તમારે સફળ થવું હોય તો કાગડો પછાડે એ પહેલા તમારી મંઝિલ પર નજર રાખો. દોસ્ત, તમે ક્યારે અટકશો નહીં. જો તમે નીચે પડી જાઓ છો તો તમને કોઈ લેવા માટે નહીં આવે. જો તમે ફક્ત ઊભા થશો તો તમે બધા તમારા પર ઉતરતા જોશો. સુંદર ચહેરો પણ ખોવાઈ જાય છે, મજબૂત શરીર પણ એક દિવસ ઝાંખું થઈ જાય છે, અને સ્થિતિ પણ એક દિવસ સમાપ્ત થઈ જાય છે. પરંતુ એક સારો વ્યક્તિ હંમેશા સારો રહે છે. જો દુષ્કાળ ખોરાકનો હોય તો તે માનવને મારી નાખે છે, પરંતુ જો તે મૂલ્યોનો હોય તો માનવતા મરી જાય છે. દરેક માણસમાં ચોક્કસપણે કોઈને કોઈ ટેલેન્ટ હોય છે, પરંતુ ઘણીવાર લોકો બીજા જેવા બનવા માટે તેની મજાક ઉડાવે છે. મિત્રો, મૌન એ કોઈ માણસની નબળાઈ નથી. તેમની મહાનતા તેમના વર્ણ છે. જે સહન કરવાનું જાણે છે તે કેવી રીતે કહેવું તે પણ જાણે છે. વ્યક્તિ તેના ઈરાદા મુજબ વાર્તા રાખે છે. કોઈ પક્ષીઓ માટે બંદૂક રાખે છે તો કોઈ પક્ષીઓ માટે પાણી રાખે છે. ઠોકર ખાવાથી દુનિયાની દરેક વસ્તુ તૂટી જાય છે. મિત્રો, ઠોકર ખાવાથી જ સફળતા મળે છે. જો ઈરાદો સારો હોય તો નસીબ ક્યારે ખરાબ ન હોઈ શકે. પહાડ પર ચડતી વ્યક્તિ વાંકી સ્થિતિમાં ચાલે છે, અને નીચે ઉતરતી વ્યક્તિ વાંકી સ્થિતિમાં ચાલે છે. જો કોઈ વાંકી સ્થિતિમાં ચાલી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે તે ઊંચાઈ પર જઈ રહ્યો છે, અને કોઈ અન્ય જો તે ચાલુ છે તો તેનો અર્થ એ કે તે નીચે જઈ રહ્યું છે. અભિમાનની શક્તિ પણ તેને શેતાન બનાવી દે છે, અને નર્મદા એક સામાન્ય વ્યક્તિને પણ દેવદૂત બનાવી દે છે. તેને જે જોઈએ તે કહેવા દો, તેનું શું છે તે કહેવા દો. તે સમયની વાત છે, અને દરેકનો સમય આવે છે. આશીર્વાદ માંગવાથી કોનો ફાયદો થાય?
તો આપણે જે વાવ્યું છે તે જ છે. જે મુશ્કેલ સમયમાં આપણને છોડીને જાય છે, પછી ભલે તે ગમે તેટલી નજીક હોય, વ્યક્તિના હૃદયમાં ખોવાઈ જાય છે. તે માત્ર એક વસ્તુને કારણે એકલવાયા બની જાય છે, જ્યારે તેના પોતાના લોકો તેને, મિત્રો, કેટલાક સંબંધોને ગેરસમજ કરવા લાગે છે. ભગવાન આપણને બગાડે છે જેથી આપણું જીવન બગડે નહીં. જેઓ સંબંધ ઓછા અને અભિમાન વધારે રાખે છે, એવા લોકોને આપણા દિલથી દૂર રાખે છે. ભૂલ ભૂલી જાઓ પણ પાઠ હંમેશા યાદ રાખો. સંબંધોને સમય કરતાં વધારે મૂલ્ય આપો. ફક્ત તે જ લોકો જેમણે તમને તે સમય સાથ આપ્યો હોય. તમને હજારો મળી જશે જે મરનાર પર રડશે, પણ જીવિતને સમજનાર એક પણ નહીં મળે. ઈરાદા અને વિચાર સારા હોવા જોઈએ, જેથી કોઈ પણ વ્યક્તિ સારું કરી શકે. જ્યારે પણ તમે તૂટો ત્યારે એકલા તૂટો મિત્રો, કારણ કે આ દુનિયા શો જોવામાં નિષ્ણાત છે. કોઈએ વિશ્વાસ તોડવો ન જોઈએ. તેથી તેનો દિલથી આભાર, કારણ કે આ તે જ લોકો છે જે શીખે છે કે વિશ્વાસ કાળજીપૂર્વક વિચાર્યા પછી આપવો જોઈએ. બધાને ખબર છે કે કેવી રીતે ભૂલવું, પણ બહુ ઓછા લોકો જાણે છે કે ક્યારે અને શું બોલવું. તેઓ તેમના પોતાના પાત્રમાં મારી ખામીઓનું વર્ણન કરે છે જાણે તેઓ દેવદૂત હોય. સુંદર હોય કે ના હોય, શબ્દો સુંદર હોવા જ જોઈએ, કારણ કે લોકો ચહેરા ભૂલી જાય છે પણ શબ્દો ભૂલતા નથી. જૂઠ પણ ખૂબ વિચિત્ર છે. જો તમે જાતે બોલો છો તો તમને સારું લાગે છે, અને જ્યારે બીજા બોલે છે ત્યારે તમને ગુસ્સો આવે છે. યાદશક્તિ પણ એટલી નબળી છે કે લોકો અશાંત રહે છે જેમને બધું યાદ રહે છે. દરેક વ્યક્તિને પોતાના માતાપિતાની સલાહ ખરાબ લાગે છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના માતાપિતાની ઈચ્છાનું પાલન કરે છે. તે સારું લાગે છે. ઉદાહરણ તરીકે, તે ઊંઘ આપે છે. ઘરની કેટલીક જવાબદારીઓ. દરેક જૈન વ્યક્તિ રાત્રે પ્રેમી નથી હોતી. મિત્રો, નજીકમાં કોણ છે તે જાણવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. દુનિયાની સૌથી સસ્તી વસ્તુ સલાહ છે, અને તમને 1000 મળશે. વિશ્વની સૌથી મોંઘી વસ્તુ મદદ છે. 1000 કેરીમાંથી એક જ વ્યક્તિ તમને આપે છે. સાચા વ્યક્તિએ ઘણીવાર ખોટા વ્યક્તિ કરતાં વધુ સ્પષ્ટતાઓ આપવી પડે છે. મિત્રો, તમારી ઉંમર અને પૈસા પર ક્યારે અભિમાન ન કરો, કારણ કે જે વસ્તુ ગણી શકાય તે ચોક્કસ છે. જો તમે તમારા હૃદયને પ્રેમ કરવા માંગતા હો તો પુસ્તકોને વળગી રહો. જો તમે બેવફા હોવ તો પણ તે તમને લાયક છોડી દેશે. વ્યક્તિના વ્યક્તિત્વમાંથી પીશો નહીં. સ્થિર નદીઓ ઘણીવાર ઊંડી બની જાય છે. આપણે આપણા જીવનમાં તરત જ નકારાત્મક વિચારસરણી બદલવી જોઈએ, કારણ કે જ્યારે તમારી વિચારસરણી સકારાત્મક હશે ત્યારે જ તમને જીવનમાં સફળતા મળવા લાગશે. તમે જીવનને કેટલું આપ્યું તે મહત્વનું નથી, પરંતુ તમે જીવનમાં કેટલા ખુશ છો તે મહત્વનું છે. મજબૂત બનવાનો આનંદ ત્યારે છે જ્યારે આખું વિશ્વ તમને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ક્યારેક જીવનમાં તમને કોઈ વસ્તુથી કંઈ પણ મળશે નહીં. જો તમને કોઈ વ્યક્તિ દ્વારા ખતરો લાગે છે તો તેને ક્યારેય તમારા પર વર્ચસ્વ ન થવા દો. તેના બદલે તેના પર હુમલો કરો અને તેનો નાશ કરો. જે વ્યક્તિ ક્યારેય બીજાની ગતિએ આગળ વધતી નથી તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતી નથી. કેટલીકવાર આપણે કોઈના માટે એટલા મહત્વપૂર્ણ નથી હોતા જેટલા આપણે વિચારીએ છીએ. આપણે જીવનમાં ક્યારેય કંઈ પણ વિશે વિચારવું જોઈએ નહીં અને આવતીકાલની ચિંતા ન કરવી જોઈએ. આજે આપણી પાસે જે છે તેનાથી આપણે ખુશ રહેવું જોઈએ. મિત્રો, તમારે જીવનમાં ક્યારેય પણ અન્ય વ્યક્તિને તમારા વિશે કશું કહેવું જોઈએ નહીં, કારણ કે તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે. ઉંમરનો એક જ પાઠ યાદ રાખો: મિત્રતા અને પ્રાર્થના. તમારા ઈરાદા સાફ રાખો.
જ્યાં સુધી તમે તેને કરવા માટે એક પગલું આગળ ન લો ત્યાં સુધી જીવનમાં કંઈ પણ મુશ્કેલ લાગતું નથી. મિત્રો, દરેક મોંઘી વસ્તુ સસ્તી ન લાગે ત્યાં સુધી તમારા જીવનમાં કમાઓ. વિશ્વની સૌથી મુશ્કેલ બાબત એ છે કે તમારા પ્રિયજનોને તમારા પોતાના લોકોમાં શોધો. નદી કિનારે ઊભા રહીને નદી ઓળંગી શકાતી નથી. તેને પાર કરવા માટે તેની અંદર જવું પડે છે. જીવનમાં હંમેશા રાહ ન જોવી જોઈએ, કારણ કે મારા મિત્ર, સાચો સમય ક્યારે આવતો નથી, દોષ લાવવો પડે છે. તેથી મેં જીવનમાં ઘણું કર્યું છે, પરંતુ મને એવી જગ્યાએ સજા મળી છે જ્યાં નિર્દોષ લોકો, જે તમારાથી દૂર રહેવા માંગે છે, તમને તમારા મિત્રો અને સમર્થનની દયા પર મૂકે છે. જીવન એક મિનિટમાં બદલાતું નથી, પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય તમારું આખું જીવન બદલી નાખે છે. મારા શબ્દો એટલા ધ્યાનથી ન વાંચો, સાહેબ. તું થોડીક પણ યાદ કરીશ તો મને ભૂલી નહીં શકીશ. આ જીવનમાં રૂપની કિંમત ગમે તેટલી બગડે, પણ વ્યક્તિ પોતે જેટલો રૂપ માટે પડ્યો હોય તેટલો કદી ઘટી શકતો નથી. જીવનમાં પ્રિયજનો સાથે ઝઘડો થાય તો તે ગુમાવવો જોઈએ, કારણ કે જીવનમાં કેટલાક સંબંધો બહુ કિંમતી હોય છે. જેઓ અંદરથી મૃત્યુ પામે છે તે ઘણીવાર બીજાઓને કેવી રીતે જીવવું તે શીખવે છે. આપણે આપણા પોતાના જીવનમાંથી બને તેટલું શીખવું જોઈએ, કારણ કે એક દિવસ આપણે બધા મૃત્યુથી દૂર જઈશું. જીવનમાં જ્યારે પણ કઠિન સમય આવે છે ત્યારે કરને પાછળ છોડી દેવામાં આવે છે અને મહેનતુ વ્યક્તિ મક્કમ રહે છે. સપના બધા મીઠા હોય છે. આંખોના આંસુ કેવી રીતે નિર્મળ બને છે તે આશ્ચર્યની વાત છે. કોઈ પાયાવિહોણું હોય તો પાયાવિહોણું શું, અને કોઈ તમને રડાવે તો હાસ્ય શું? જીવન એક નિશ્ચિત વસ્તુ છે. આત્માને લગતા સંબંધો પર કશું નિશ્ચિત નથી. એન્જલ્સ પાસે રક્ષકો છે, ભલે તમે તેમને તોડવાનો કેટલો પ્રયાસ કરો, તેઓ વધુ ઊંડા છે. દિવાલો મારી સાથે રહી અને લોકોને લાગ્યું કે ઘરમાં સુંદર સઢ છે, પણ શું કરું, ગઈકાલની વાત હતી. મને એવા લોકો પણ ગમે છે જે સાચું બોલે છે, કારણ કે તેઓ પોતે તોડે છે પણ કોઈનું દિલ તોડતા નથી. મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. કૃપા કરીને નીચે ટિપ્પણી કરો. અમે તમારી ટિપ્પણીની રાહ જોઈશું. આભાર.